રાજકોટ NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। કોરોના કાળ દરમિયાન 2019માં ફેલ થયેલા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવાનો મોકો આપવામાં આવે તેવી માંગ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અત્યારે NSUI દ્વારા જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। હાલ અત્યારે જે રીતના અહીંયા જે હાથમાં બેનર સાથે જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે, રામધૂન પણ બોલાવવામાં આવી રહી છે। જે રીતના જે રામધૂન છે તે અત્યારે અહીંયા જે છે એ વિરોધ કરી રહ્યા છે। હાલ આપણી સાથે NSUI ના પ્રમુખ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું આખો પ્રશ્ન છે ને શું ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ સોપારી લીધી હોય કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટી છે, આ ગરીબ મા બાપના દીકરાઓ પોતાનું ભવિષ્ય જોઈ છે ફ્રીમાં, એ જોવા ના જોઈએ અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવા માટે મજબૂર થાય તે પ્રકારના કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ તો સાવ ખાડે ગયું છે, એનો સ્ટાફ ક્યાંક મંજીરા વગાડતો હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે એક વર્ષ સુધી રિઝલ્ટો આપવામાં નથી આવતા। તો વિદ્યાર્થીઓને કરવાનું શું? 2019ના વિદ્યાર્થીઓ છે કે કોરોના જેવી મહામારીના હિસાબે ફેલ થયા હતા, એ વિદ્યાર્થીઓને એક મોકો આપવાની વાત છે, છતાં 6 મહિનાથી એ વિદ્યાર્થીઓને લબડાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે જે રીતે અહીંયા રજિસ્ટ્રાર વિરોધ કરી રહ્યા છે, હાલ આપણી સાથે અહીંયા રજિસ્ટ્રાર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના સાહેબ અત્યારે અહીંયા રિઝલ્ટ બાકી છે અલગ અલગ સેમના છેલ્લા 45 દિવસથી, આ શું કહેશો? મેં મીડિયાના બધા મિત્રોને જાણ કરી છે, ફરીથી આપના માધ્યમથી જાણ કરું છું કે મોટાભાગની વિદ્યાશાખા અમારી પ્રાયોરિટી 6ઠ્ઠા સેમેસ્ટરના રિઝલ્ટ બહાર પાડવાની છે, એમાંથી લગભગ 90% રિઝલ્ટ બહાર પડી ગયા છે। 1 કે 2 વિદ્યાશાખાના રિઝલ્ટ પાઇપલાઇનમાં છે, એટલે એના ઘણા બધા સંજોગો હોય જેમાં પરીક્ષા નિયામક છે તમને કહી શકે, કારણ કે વેકેશન હોવાને લીધે અમુક અધ્યાપકો બહાર હોય તો જ્યાં સુધી પેપર ચેક ન થાય ત્યાં સુધી અમે પ્રયત્નશીલ છે, બને એટલું ઝડપથી એ રિઝલ્ટ જે 1 કે 2 વિદ્યાશાખાના બને એટલી ઝડપથી અમે જાહેર કરીશું। જે રીતના BA સેમેસ્ટર 1 સહિતના અલગ અલગ સેમના જે છે રિઝલ્ટ બાકી છે અને આ રિઝલ્ટને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ બાકી રહેલા રિઝલ્ટ છે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે તેવું રજિસ્ટર પણ કહી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। શું તમે પણ અલગ અલગ OTT એપ્સના મોંઘા રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો? તો હવે જીઓ તમારા માટે લાવ્યું છે મનોરંજનનો ધમાકો। નવો જીઓ OTT પાસ હવે માત્ર 200ના આ એક જ પેકમાં તમને મળશે પૂરી 15 પ્રીમિયમ OTT એપ્સનું સબસ્ક્રિપ્શન। જીઓ ટીવી પર 1000થી વધુ લાઇવ ટીવી ચેનલ્સ, 30 GB હાઈસ્પીડ ડેટા અને તમારા એક્ટિવ પ્લાન સાથે અનલિમિટેડ 5G કનેક્ટિવિટી જેવા ફાયદા મળશે। તમે દર મહિને આશરે ₹1500નું ખર્ચ કરતા હતા તે બધું જ હવે માત્ર 200માં અને પૂરા 28 દિવસ માટે ઉપલબ્ધ છે। આ ધમાકેદાર પ્લાન આજથી એટલે કે 27 મે 2026થી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોમાં શરૂ થઈ ગયા છે। દિયોદર તાલુકા પંચાયતને લઈને મોટા સમાચાર છે। આજે પણ તાલુકા પંચાયતની ચૂંટણી ટળી શકે છે। ચૂંટણી અધિકારી હોસ્પિટલમાં દાખલ, ચૂંટણી અધિકારીની કામગીરી પર ઉઠ્યા છે સવાલ। ચૂંટણી અધિકારી DN કાછડ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। હવે વિચારવા જેવી વાત તો એ છે કે બપોરે 1 વાગે પાલનપુર સિવિલમાં દાખલ થયા અને 2 વાગે જમવા ગયા પછી ફરી ચૂંટણી અધિકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ત્યારે આ તરફ દિયોદર તાલુકા પંચાયતના ભાજપ કોંગ્રેસના સભ્યો ચૂંટણી હોલમાં હાજર છે, તેમાં એક કોંગ્રેસની અને એક ભાજપની સગર્ભા મહિલા ચૂંટણી અધિકારી જોઈ રહ્યા છે રાહ। તો ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। 45 ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે ચાલી રહ્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ દિયોદર તાલુકા પંચાયત છે, અહીંયા 2 સગર્ભા મહિલાઓ જે છે, એક કોંગ્રેસની સગર્ભા મહિલા, એક ભાજપની સગર્ભા મહિલા સહિત 22 સભ્યો જે છે તે સવારે 10:30 વાગ્યાથી ચૂંટણી અધિકારીની રાહ જોઈ રહ્યા છે કે ચૂંટણી અધિકારી આવશે અને ચૂંટણી કરશે। પરંતુ મહત્વની વાત તો એ છે કે ચૂંટણી અધિકારી બપોરે 1 કલાકે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે, 1.5 કલાકે ત્યાંથી તેઓ જમવા જાય છે, ફરી 2 કલાકે તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચે છે અને મીડિયા જુએ પહેલા તેઓ દોડીને સિવિલ હોસ્પિટલમાં જતા રહે છે અને અંદરથી રૂમ લોક કરી દે છે, એટલે કે મીડિયામાં તેઓ ના આવે કે તેઓ દાખલ છે કે ક્યાં છે। પરંતુ સવાલ વહીવટી તંત્ર સામે થઈ રહ્યો છે કે 2 સગર્ભા મહિલાઓ અહીંયા હેરાન થઈ રહી છે, પોલીસ સવારે 7 વાગ્યાથી અહીંયા હેરાન થઈ રહી છે, તમામ સભ્યો હેરાન થઈ રહ્યા છે, પરંતુ ચૂંટણી અધિકારી કે વહીવટી તંત્ર કંઈ પણ કહેવા તૈયાર નથી। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।
તો સંવાદદાતા કિશોર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ. કિશોર, જે પ્રકારથી ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે અને હાલ તે હોસ્પિટલમાં દાખલ હોવાની જે વાત થઈ રહી છે, શું માહિતી, શું અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ પ્રમાણે જે ચૂંટણી અધિકારી હતા તે બપોરે 12 થી 1 કલાક વચ્ચે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે પછી તેઓ અડધો કલાક માટે જમવા ગયા હતા અને ફરી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. અંદરથી રૂમ બંધ કરી દેવામાં આવ્યો છે કે મીડિયા ત્યાં ના પહોંચી શકે. અહીંયા 11:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. 10:30 કલાકે ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો અહીંયા પહોંચ્યા હતા. 7 વાગ્યાથી પોલીસ અહીંયા છે. 144 અહીંયા લાગુ કરી દેવામાં આવી છે. દિયોદર તાલુકા પંચાયત બહાર અને હાઈ વોલ્ટેજ જે ડ્રામા છે તે 3 વાગ્યા સુધી ચાલી રહ્યો છે. 11:30 વાગે એવું કહેવામાં આવ્યું કે 3 વાગ્યા સુધી ચૂંટણી યોજશો, પરંતુ જે ચૂંટણી અધિકારી છે તે પાલનપુર ખાતે અહીંથી 80 કિલોમીટર દૂર સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. 3 વાગ્યાનો સમય થયો છે. આપને દ્રશ્યો પણ બતાવીશ કે અંદર એક નહીં પરંતુ બે સગર્ભા મહિલાઓ જે છે તે 2 સગર્ભા મહિલાઓ અંદર છે. એક સગર્ભા મહિલા જે કોંગ્રેસના છે તે પણ અંદર છે. એક સગર્ભા મહિલા ભાજપના છે તે પણ અંદર છે. ડિલિવરીની તારીખ 26 અને 26 તારીખ આપવામાં આવી હતી. આજે 27 તારીખ થઈ છે. 10:30 વાગ્યાથી લઈને 3 વાગ્યા છે અત્યારે તેઓ અંદર છે. તેમની તબિયત અત્યારે પણ ખરાબ છે. ડોક્ટર અહીંયા રાખવામાં આવ્યા છે, પરંતુ ચૂંટણી થશે કે નહીં તેનો કોઈ જ જવાબ વહીવટી તંત્ર કે ચૂંટણી અધિકારી અત્યાર સુધી આપી નથી રહ્યા. તેને લઈને કોંગ્રેસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગેનીબેન ઠાકોર અને મવડી મંડળ જ્યારે વાવ થરાદ જિલ્લા કલેક્ટરને મળવા પહોંચ્યું થરાદ, ત્યારે તેઓ કલેક્ટર પણ ત્યાં હાજર ન મળ્યા અને અત્યારે કોંગ્રેસના દિયોદર તાલુકાના પ્રમુખ આપણા જોડે છે, વાત કરશું તેમના જોડે. નરસિંહભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે બેનની અને ચૂંટણી આજે થશે કે નહીં થાય? આપ સૌને ખબર છે કે પહેલી ચૂંટણી માટેની તારીખ 25 આપી હતી. 25 તારીખે વિના કારણે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ અંદરખાને હોબાળો કર્યો અને ષડયંત્રના ભાગરૂપે ચૂંટણી બંધ રાખવામાં આવી. આને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કે કોઈ કારણ નહોતું, ચૂંટણી બંધ રાખવી નથી જોઈતી હતી. ચૂંટણી અધિકારી શ્રીએ જો ધાર્યું હોત તો બારે પોલીસ હતી અને સામાન્ય વિવાદ હતો એને કંટ્રોલ કરી શક્યા હોત. ખેર, જે થયું હોય નવી તારીખ 27 તારીખ આપવામાં આવી. 27 તારીખે 11:30 કલાકે જ્યારે ચૂંટણી યોજવાની હતી ત્યારે અમારું મોવડી મંડળ પણ કલેક્ટર સાહેબને અને જે જવાબદાર અધિકારીઓ શ્રીઓને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે 27 તારીખે સમયસર ચૂંટણી થાય. જરૂર લાગે તો નવા અધિકારીની નિમણૂક કરીને પણ ચૂંટણી કરાવવામાં આવે. આજે 11:30નો સમય થયો દરમિયાન ચૂંટણી અધિકારી શ્રી ઉપસ્થિત ના રહ્યા. જાણવા એવું મળ્યું કે એમની તબિયત બરાબર નથી, કંઈક બીપીનો પ્રોબ્લેમ છે, એટલે હવે 11:30ના બદલે 3 વાગે ચૂંટણી યોજવામાં આવશે. 3 થવા આવ્યા છે, એમની રાહ જોડાઈ રહી છે. પરંતુ આપે કહ્યું એમ સૂત્રોના માધ્યમથી અને આપણા સંબંધીઓ દ્વારા જાણવા મળ્યું છે કે અહીંથી પાલનપુર એમને લઈ જવાયા છે અથવા તો લઈ ગયા છે, પોતે જાતે ગયા છે અને ત્યાં સારવારના બહાને પાલનપુર છે. બીપી હાઈ કે લો હોય તો સ્વાભાવિક રીતે સારવાર કરવી જોઈએ, અમારી સહાનુભૂતિ છે. પરંતુ એમણે ધાર્યું હોત તો આજે પ્રેગ્નેન્ટ બેન છે, એની ડિલિવરીની ડેટ છે. આપ જોઈ રહ્યા છો એમ્બ્યુલન્સ છે, દિયોદરની આરોગ્યની ટીમ ખડે પગે જ્યારે ઊભી હોય અને આ બંને પ્રેગ્નેન્ટ બહેનો અહીંયા મતદાન કરવા આવી શકતી હોય તો પ્રાંત અધિકારી સાહેબ કેમ ના આવી શકે, મોટો સવાલ છે. અથવા તો એમને જ્યારે બીમારીનું કારણ હતું તો ગુજરાત સરકાર. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે, બીજી તરફ દિયોદર અને કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા. કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. અને મત જીતી ગયા હતા ત્યારે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ ત્યાં કાચ તોડ્યા, કુંડા તોડ્યા, માઇક ફેંક્યા અને ફાઇલો ફેંકી. અને કોંગ્રેસના સ્પીકરે એવો રિપોર્ટ કર્યો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી ગઈ છે. એમણે રાજ્યપાલને ભલામણ કરી વિધાનસભાનું વિસર્જન કરવાની અને રાજ્યપાલે તાત્કાલિક વિધાનસભાનું વિસર્જન કર્યું. ભારતીય જનતા પાર્ટી એની સામે સુપ્રીમમાં ગઈ, પરંતુ રાજ્યપાલે એ પહેલા વિસર્જન કરી નાખ્યું. અન્ય સમાચાર બનાસકાંઠાથી કુંભાસણ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિનો સભ્ય પર હુમલો. સરપંચ પતિએ ગેરવર્તન કરીને અપશબ્દો બોલીને હુમલો કર્યાનો આરોપ છે. ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામ પંચાયતની બોડીની બેઠકમાં બોલાચાલી થતા થયો છે હુમલો. પંચાયતના સભ્યએ ખોટા બિલ ઉઘરાવવાને લઈને વિરોધ કર્યો હતો. સરપંચની જગ્યાએ કુંભાસણ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ વહીવટ કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે.
अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो लोकरक्षक भर्ती लेखित परीक्षा की तारीख जाहिर 14 जूने लेवाशे लेखित परीक्षा 6 जून थी ओजास पर कॉल लेटर डाउनलोड शुरू शारीरिक कसोटी पास करेला उम्मीदवारों आपी शकशे परीक्षा गुजरात पोलीस भर्ती बोर्डे सत्तावार जाहेरात करी छे उम्मीदवारों ने अफवाओथी सावचेत रहवा माटे पण अपील करवामां आवी छे। अन्य महत्वपूर्ण समाचार केंद्रीय गृहमंत्री अमित शाह आवशे गुजरात कमलम खाते टोचना नेताओं साथे महत्वनी बैठक योजाशे। आ दरमियान राज्यसभानी 4 બેઠકોને લઈને ભાજપમાં ગરમાવો આવ્યો છે। બેઠકમાં રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ પર થઈ શકે છે અંતિમ ચર્ચા। 6 થી 8 જૂન વચ્ચે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે। તો વિપક્ષ ઉમેદવાર નહીં ઉતારે તો ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ શકે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં નજીવી બાબતે 2 પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે। ઝઘડો એટલો વધ્યો કે બંને પક્ષના લોકો જાહેરમાં સામે આવી ગયા હતા, જેના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી છે। હાલ પોલીસે વાયરલ વિડીયોના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો હાલ આ વિડીયો છે જે સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે સમગ્ર મામલે તપાસ આરંભી છે। પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું વધુ વિગત સમગ્ર મામલે? આવવા મળી રહ્યું છે। સમગ્ર મામલાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। જે 2 પરિવારો હતા તેઓ વચ્ચે સામાન્ય નજીવી બાબતની અંદર આ ઝઘડો થયો હતો અને તેમાં આ બનાવ બનવા પામ્યો છે। એટલે કે હાલમાં જે વિસ્તારની અંદર સંપૂર્ણ શાંતિ છે અને પોલીસે તેના દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરી છે અને વિડીયોના આધારે જે લોકો છે તેઓને પણ ઓળખવાની તજવીજ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વિડીયોના આધારે જે લોકો છે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરમાં ગઠિયાઓ બેફામ બન્યા છે। 2 બાઇક સવાર તસ્કરો ધોળા દિવસે ટેમ્પોમાંથી ગેસ સિલિન્ડર ચોરીને ફરાર થઈ ગયા છે। બાજવા ગામ ખાતે સીએન ઉપાધ્યાય ગેસ એજન્સી બહાર ઉભેલા ટેમ્પોમાંથી ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખુલ્લેઆમ ચોરીની ઘટનાથી પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે। ઇબોલા વાયરસને લઈને એએમસી હવે સજ્જ થઈ છે। અમદાવાદમાં આવેલા 11 હોમ આઇસોલેશનમાં એએમસીના મેડિકલ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનથી આવનારા મુસાફરોનું સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે। મુસાફરો પાસેથી સેલ્ફ ડિક્લેરેશન પણ લેવામાં આવી રહ્યું છે। આવનાર તમામ મુસાફરોએ ફરજિયાત 21 દિવસ ક્વોરન્ટાઇન થવું જરૂરી રહેશે। પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા મુસાફરને એસવીપીમાં આઇસોલેટ રાખવામાં આવે છે। એસવીપીમાં ક્વોરન્ટાઇન માટે 60 બેડની વ્યવસ્થા કરાઈ છે। જો કોઈ મુસાફર પોઝિટિવ હોય તો તેમના માટે વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે। 3 દિવસમાં 11 લોકો આ દેશમાંથી આવ્યા, જેમાંથી 9 ભારતીય નાગરિક અને 2 વિદેશી નાગરિકો તમામ લોકો હાલ હોમ ક્વોરન્ટાઇન છે। જેમ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈ પણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે। જેમાં કોઈ પેશન્ટને કોઈ જ સિમ્ટમ્સ નથી તો તેવા પેશન્ટને હોમ આઇસોલેશન તરીકે આઇસોલેટ કરવામાં આવેલા છે। જે કોઈ પેસેન્જર કે જે પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવેલા હોય તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ગરમીના કારણે વેકેશન લંબાવવાની માંગ શાળા સંચાલક મહામંડળની વેકેશન લંબાવવાની માંગ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરવામાં આવી છે। ઉનાળો આકરો બનતા અને ઈંધણની કમીને ધ્યાને લઈ વેકેશન લંબાવવાની માંગ 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બપોરે એમ માનો કે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવી પરિસ્થિતિ નાના ગામડાઓમાં પણ જોવા મળે છે અને આ બાજુ આપણી ગુજરાતની ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થવાની હવે લગભગ તૈયારી છે અને 8 તારીખે સોમવારે શાળાઓ શરૂ થનાર છે। એવા સંજોગોની અંદર
રાજ્ય સરકારને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે માનનીય મુખ્યમંત્રીશ્રીને કે 18 તારીખ અને ગુરુવારથી શાળાઓ ખોલવામાં આવે, જેથી કરી ગુજરાતમાં સામાન્ય રીતે 20-22 તારીખે આપણો વરસાદની સિઝન ચાલુ થઈ જતી હોય છે, એકાદ વરસાદ આવી જાય તો બાળકોને ઠંડક રહે. આ પહેલી બાબત. અત્યારે આ પરિસ્થિતિમાં અને ખાડી યુદ્ધમાં આજે માન્ય વડાપ્રધાને પણ કહ્યું છે કે ભાઈ આપણે જેટલી બચત થાય એટલી બચત કરવી જોઈએ, અને જ્યારે દરરોજ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધી રહ્યા છે ત્યારે એ સંજોગોની અંદર અમે અગાઉ પણ સરકારમાં રજૂઆત કરી હતી કે કેજી અને ધોરણ 5 સુધી અઠવાડિયામાં 5 દિવસ સોમવારથી શુક્રવાર સવારની શાળા ચલાવવી જોઈએ. 6, 7 અને 8માં સોમ, બુધ અને શુક્ર 3 દિવસ શાળા ચલાવવી જોઈએ, અને ધોરણ 9 થી 12માં ઘેર બેઠા અભ્યાસ કરવા માટે એ લોકોને ઓનલાઈન ભણાવવું જોઈએ એવી અમે અગાઉ પણ માંગણી કરી હતી, અને આજે પણ અમે સરકારમાં રજૂઆત કરી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પગાર મુદ્દે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. પગાર પ્રક્રિયામાં થતા વિલંબના કારણે શિક્ષકોને લોનના હપ્તા, ઘર ખર્ચ અને અન્ય આવશ્યક જરૂરિયાતોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી સમયસર પગાર મળી રહે તે માટે ઓનલાઈન પગાર વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ ઉઠી છે. નોંધનીય છે કે ગાંધીનગરના એક ગામમાં આ વખતે ઓનલાઈન પગાર ચૂકવણીનો પ્રયોગ સફળ રહ્યો હતો, જેના કારણે હવે સમગ્ર રાજ્યમાં પણ આ જ પદ્ધતિ અમલમાં મૂકવાની માંગ ઉઠી છે. પગારની પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે સરકારે એક સાથે થઈ જાય એવી ગાંધીનગરના એક તાલુકામાં આ પ્રયોગ કર્યો અને એમાં સફળ થયા. ગાંધીનગર તાલુકામાં આ વર્ષે ઓનલાઈન પગાર કરવામાં આવ્યો ડાયરેક્ટ અહીંથી સરકારમાંથી. એવી રીતે ડાયરેક્ટ પગાર છે એ સીધો અહીંથી ગ્રાન્ટ છે જિલ્લા લેવલે જે તેના ખાતામાં પગાર ડાયરેક્ટ આપવામાં આવે એવી અમારી માંગણી છે, અને સમયસર કરવામાં આવે એ અમે વારંવાર રજૂઆત કરી છે.